गुजरात में ग्राम पंचायत के चुनाव के वोटों की गिनती हो रही है। अरवली में भी बरसाती माहौल के बीच ग्राम पंचायत चुनाव की मतगणना की गई। अरवली की 116 ग्राम पंचायत के लिए 6 केंद्रों पर मतगणना की गई। मोडासा की 32 ग्राम पंचायत के लिए इंजीनियरिंग कॉलेज में मतगणना की गई। इस मौके पर चुस्त पुलिस बंदोबस्त भी देखने मिला। मतगणना को लेकर बरसाती माहौल में भी समर्थकों में उत्साह देखने मिला। જી આજે કુલ 116 સરપંચના ઉમેદવારો અને 132 સભ્યના ઉમેદવારોના ભાવિ અહીંયા નિશ્ચિત થવાના છે અને અંદર શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। તમામ મતગણતરી સ્ટાફ અમારા આરઓ એઆરઓ તમામ શાંતિપૂર્વક રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરી રહ્યા છે। જેમ જેમ ડિક્લેર થતા જશે એક ગ્રામ પંચાયત પતી જશે એમ અમે રિઝલ્ટ પણ ડિક્લેર કરતા જઈશું। જી અમારા જે પણ આરઓ છે દરેક આરઓની પાસે એવરેજ 2 થી 3 ગ્રામ પંચાયતો છે એટલે એ એક ગ્રામ પંચાયત સ્ટાર્ટ કરશે, એક પૂરી થશે એટલે બીજી લેશે, જે પૂરી થતી જશે એના નિર્ણય અમે જાહેર કરતા જઈશું। કેટલા વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ શકે? 12 કે 1 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી શકીએ એવી સંભાવના છે। હું ત્રીજી વખત આ વખતે ત્રીજી ટર્મમાં સ્પષ્ટ બહુમતીથી ચૂંટાયો છું તે બદલ મારા ગામ લોકોનો હું આભાર માનું છું। ગામમાં એવું છે કે પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા કરવાનું આયોજન પૂરેપૂરું છે આપણું, એ હું વહેલી તકે પૂર્ણ કરીશ।